ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અરવલ્લીના ટાકાટોળા ગામમાં 100થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. ટોળાએ ગામમાં જઈને 20થી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. 2 કારને આગચંપી કરી છે તેમજ 15થી વધુ મકાનોના બારી બારણા તોડી નાખ્યા છે. ટોળાએ કરેલા પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે તો ઉશ્કેરાયેલા ટોળાએ વીજવાયર તોડી નાખતા ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વરઘોડામાંથી કાર પસાર કરવાને લઈને બોલાદ ચાલી હતી જે બાબતની અદાવત રાખીને આજે 100થી વધુ લોકો ટાકાટોળા ગામમાં ધસી આવ્યા હતા. પરિસ્થિતિ કાબૂમાં લેવા અરવલ્લી અને સાબરકાંઠાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. અમરેલીમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. જી હા, અકસ્માતમાં 12થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને રાજુલા મહુવાની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત કથિવદર ગામના ફાટ્યા પાસે થયો હતો. ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી જતા આ અકસ્માત થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કેતન બગડા. કેતન, જણાવશો, એક ગંભીર અકસ્માત અહીંયા થવા પામ્યો છે ત્યારે શું સ્થિતિ છે તમામ ઘાયલ લોકોની? જીગર જણાવી દઉં કે રાજુલા તાલુકાના કથિવદર ગામના પાટિયા પાસે આજે એક એસકે ટ્રાવેલ્સ નામની બસ ટ્રેલર પાછળ ઘૂસી જતા એક અકસ્માત સર્જાયો હતો જેમાં 12 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને રાજુલા તેમજ મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ કેતન.